અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો જ્યારે ભારત આવવાની તૈયારી કરે છે ત્યારે આખા ઘરમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. કોઈ અમદાવાદ આવવાનું હોય, કોઈ મુંબઈ, દિલ્હી, વડોદરા કે હૈદરાબાદ. મહિનાઓ પહેલાથી ટિકિટ બુક થાય છે, ગિફ્ટ્સ ખરીદાય છે, બેગનું વજન માપવામાં આવે છે અને પરિવારના દરેક સભ્યના મનમાં એક જ વિચાર હોય છે કે હવે પોતાના દેશમાં પહોંચવાનું છે. પરંતુ આ સમગ્ર તૈયારી વચ્ચે એક એવી વાત છે જે હજારો એનઆરઆઈ પરિવારોને આજે પણ ખબર નથી. તમે અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ માટે હજારો ડોલરની ટિકિટ ખરીદો છો, કલાકો સુધીની લાંબી મુસાફરી કરો છો, પરંતુ એ જ ફ્લાઇટમાં એવી 11 મફત સુવિધાઓ છુપાયેલી હોય છે જે ખાસ કરીને સિનિયર મુસાફરો, માતા પિતા સાથે મુસાફરી કરતા પરિવાર અને લાંબી આંતરરાષ્ટ્રીય યાત્રા કરનાર ભારતીયો માટે બનાવવામાં આવી છે. આ સેવાઓ માટે અલગથી પૈસા ચૂકવવાના નથી, કોઈ વીઆઈપી ઓળખાણની જરૂર નથી અને કોઈ પ્રીમિયમ ટિકિટ પણ જોઈએ નહીં. માત્ર એક જ વસ્તુ જોઈએ, જાણકારી અને પૂછવાની તૈયારી. ચાલો હું તમને જણાવું શું કરવું પડશે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. એનઆરઆઈને લગતી માહિતી રોજે જોવા માટે એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારોમાં એક સામાન્ય દ્રશ્ય જોવા મળે છે. માતા પિતા વર્ષો પછી ભારત આવતા હોય છે, ઉંમર વધી ગઈ હોય છે, ચાલવામાં ધીમાપણું હોય છે, પરંતુ તેઓ મદદ માંગતા નથી. કારણ, બીજાને તકલીફ કેમ આપવી? પરંતુ ફ્લાઇટ એટેન્ડન્ટ્સનું કહેવું કંઈક અલગ છે. તેઓ કહે છે કે ઘણી વખત સૌથી વધુ મદદની જરૂર હોય એવા મુસાફરો જ સૌથી ઓછું પૂછે છે અને એ કારણે તેમની મુસાફરી અનાવશ્યક રીતે મુશ્કેલ બની જાય છે. સૌથી પહેલી અને સૌથી ઉપયોગી સેવા છે પ્રાયોરિટી અથવા પ્રી બોર્ડિંગ. ઘણા ગુજરાતી અને ભારતીય મુસાફરો માને છે કે વહેલા બોર્ડ થવાનો અધિકાર માત્ર ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસ લોકો માટે જ હોય છે. પરંતુ હકીકતમાં જો તમે સિનિયર છો, ધીમે ચાલો છો અથવા તમને સીટ્સ સુધી પહોંચવા માટે થોડો વધુ સમય જોઈએ છે, તો તમે ગેટ એજન્ટને સીધું કહી શકો છો કે તમને થોડો વધારાનો સમય જોઈએ છે. પછી તમે ભીડ પહેલા વિમાનમાં પ્રવેશો છો. અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટમાં આનો મોટો ફાયદો થાય છે. 200 લોકો વચ્ચે ધક્કામુક્કી કરીને બેગ મૂકવાની જરૂર રહેતી નથી. ઓવરહેડ બિન માટે દોડાદોડ કરવાની જરૂર રહેતી નથી. તમે આરામથી બેસો, પાણી લો અને મુસાફરીની શરૂઆત શાંતિથી કરો. બીજી અત્યંત મહત્વપૂર્ણ સેવા ખાસ કરીને એવા ભારતીયો માટે છે જે દવાઓ સાથે મુસાફરી કરે છે. અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતી અને ભારતીય સિનિયરો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા હાર્ટની દવાઓ લેતા હોય છે. ખાસ કરીને ઇન્સ્યુલિન જેવી દવાઓ માટે યોગ્ય તાપમાન જરૂરી હોય છે. ઘણા લોકો દવા હાથની બેગમાં મૂકી દે છે અને માને છે કે બસ એટલું પૂરતું છે. પરંતુ લાંબી ફ્લાઇટ દરમિયાન ગરમી અને તાપમાનના ફેરફારથી દવાની અસર પર અસર પડી શકે છે. મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ પાસે ગેલીમાં રેફ્રિજરેશન સુવિધા હોય છે. તમે ફ્લાઇટ એટેન્ડન્ટને કહો કે તમારી પાસે ટેમ્પરેચર સેન્સિટિવ દવા છે અને તેઓ તેને સલામત રીતે રાખી શકે છે. 14 કે 16 કલાકની મુસાફરીમાં આ સેવા અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્રીજી સેવા છે વિમાનની અંદર માટેની ખાસ આઇલ વ્હીલચેર. ઘણા મુસાફરો એરપોર્ટ વ્હીલચેર વિશે જાણે છે, પરંતુ વિમાનની અંદર માટે અલગ સહાયતા મળે છે તેની ખબર બહુ ઓછાને હોય છે. અમેરિકાથી ભારત આવતી મોટી ફ્લાઇટમાં સીટ સુધી પહોંચવું પણ કેટલાક સિનિયરો માટે મુશ્કેલ બને છે. લાંબી ગેલી, સાંકડો રસ્તો અને બેલેન્સ જાળવવાની મુશ્કેલી વચ્ચે ઘણા લોકો અસમંજસમાં પડી જાય છે. જો ચાલવામાં તકલીફ હોય અથવા વોશરૂમ સુધી જવામાં મુશ્કેલી હોય તો આઇલ વ્હીલચેર મદદરૂપ બની શકે છે. ગેટ પર અથવા ફ્લાઇટ દરમિયાન ક્રૂને જાણ કરવાથી ઘણીવાર સહાયતા મળી શકે છે. ચોથી સેવા છે ખાસ ભોજન. ભારત આવતી ફ્લાઇટમાં ભોજન વિશે ગુજરાતી અને ભારતીય પરિવારો ખૂબ જ ધ્યાન રાખે છે. ઘણા લોકો શુદ્ધ શાકાહારી હોય છે, કેટલાક જૈન મીલ માંગે છે, કેટલાકને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે. એરલાઇન પાસે લો સોડિયમ, ડાયાબિટીક લો ફેટ
સોફ્ટ અને અલગ અલગ પ્રકારના વેજીટેરિયન વિકલ્પો હોય છે. પરંતુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ મીલ્સ સામાન્ય રીતે ફ્લાઇટ પહેલા 24 કલાક અગાઉ માંગવી પડે છે. ઘણા મુસાફરો આ વાતથી અજાણ રહે છે અને પછી ફ્લાઇટમાં મળતા સામાન્ય ભોજનથી અસહજતા અનુભવે છે. થોડું આયોજન આખી મુસાફરી આરામદાયક બનાવી શકે છે. પાંચમી સેવા છે વધારાના બ્લેન્કેટ અને પીલો. અમેરિકાથી ભારત આવતી રાત્રિ ફ્લાઇટમાં ઘણા સિનિયર મુસાફરો કમરના દુખાવા, ઘૂંટણની સમસ્યા અથવા ઠંડીને કારણે અસહજ અનુભવતા હોય છે. મોટાભાગના લોકો માને છે કે શરૂઆતમાં જે મળ્યું એટલું જ છે, પરંતુ ઘણી વખત વધારાના બ્લેન્કેટ અને પીલો ગેલીમાં રાખવામાં આવે છે. એક વધારાનો પીલો કમર પાછળ રાખવાથી કે પગને સપોર્ટ આપવાથી લાંબી મુસાફરીનો અનુભવ ઘણો બદલાઈ શકે છે. છઠ્ઠી સેવા છે ડિબોર્ડિંગ સહાયતા. ભારત પહોંચ્યા પછી ઉતાવળમાં ઊભા થઈ જવું અને દરેક મુસાફર સાથે ઝડપથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો ઘણીવાર જોખમી બની શકે છે. લાંબા કલાકો સુધી બેસ્યા પછી શરીર જકડાઈ જાય છે, પરંતુ તમે ફ્લાઇટ ઉતરતા પહેલા એટેન્ડન્ટને કહી શકો છો કે તમને સહાયતા જોઈએ છે. તેઓ વ્હીલચેર ગેટ પર તૈયાર રાખી શકે છે અથવા તમને ભીડ પછી શાંતિથી ઉતરવાની તક આપી શકે છે. સાતમી સેવા ખાસ કરીને કનેક્ટિંગ ફ્લાઇટ વાળા મુસાફરો માટે મહત્વપૂર્ણ છે. અમેરિકાથી ભારત આવતી ઘણી મુસાફરીમાં દુબઈ, દોહા, લંડન અથવા યુરોપિયન એરપોર્ટ પર કનેક્શન હોય છે. આ એરપોર્ટ ખૂબ મોટા હોય છે. ગેટ શોધવો, ટર્મિનલ બદલવું અને સમયસર પહોંચવું પડકારરૂપ બને છે. જો તમને એરપોર્ટ અજાણ્યું લાગે અથવા કનેક્શન ટાઈટ હોય તો ગેટ એસ્કોર્ટ માંગવો શક્ય છે. ગ્રાઉન્ડ સ્ટાફ ઘણી વખત તમને સીધા આગળની ફ્લાઇટ સુધી લઈ જઈ શકે છે. આઠમી સેવા છે પાણી અને હાઇડ્રેશન સપોર્ટ. વિમાનની અંદરની હવા ખૂબ સૂકી હોય છે અને લાંબી ફ્લાઇટ દરમિયાન ડિહાઇડ્રેશન સામાન્ય સમસ્યા છે. ઘણા ભારતીય મુસાફરો વારંવાર પાણી માંગવામાં સંકોચ અનુભવે છે, પરંતુ ફ્લાઇટ એટેન્ડન્ટ્સ કહે છે કે પાણી માંગવું કોઈ તકલીફ નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે પાણી માંગી શકો છો. પૂરતું પાણી પીવાથી થાક, માથાનો દુખાવો અને શરીરની જકડણ ઓછી થઈ શકે છે. નવમી સેવા છે મેડિકલ માહિતી અને સુરક્ષા અંગે ખાનગી ચર્ચા. જો તમને હાર્ટની તકલીફ, શ્વાસની સમસ્યા અથવા અન્ય ગંભીર આરોગ્ય સ્થિતિ હોય તો ફ્લાઇટ પહેલા ક્રૂ સાથે 2 મિનિટ વાત કરી શકાય છે. મોટાભાગના વિમાનોમાં ઓક્સિજન, એઈડી અને મેડિકલ કિટ હોય છે. આ જાણકારી મુસાફરોમાં વિશ્વાસ વધારતી હોય છે અને ગભરાટ ઘટાડે છે. 10મી સેવા છે સીટ બદલવાની શક્યતા. ઘણી વખત અમેરિકામાંથી બુક કરેલી સીટ ફ્લાઇટના દિવસે અનુકૂળ ન લાગે. વોશરૂમની નજીક બેસવાની જરૂર પડે, ઘૂંટણને જગ્યા જોઈએ અથવા પરિવાર સાથે બેસવું હોય તો ગેટ એજન્ટ કે ફ્લાઇટ ક્રૂ સાથે શાંતિથી વાત કરવાથી ઘણીવાર મદદ મળી શકે છે. અને છેલ્લી પરંતુ કદાચ સૌથી મહત્વપૂર્ણ સેવા છે સંપૂર્ણ પેસેન્જર સપોર્ટ સિસ્ટમ. ફ્લાઇટ કેન્સલ થાય, કનેક્શન ચૂકી જાય, બેગ ખોવાઈ જાય અથવા મુસાફરી દરમિયાન ગભરાટ સર્જાય ત્યારે ઘણા ભારતીય પરિવારો બધું એકલા હેન્ડલ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એરલાઇન પાસે ખાસ સપોર્ટ સિસ્ટમ હોય છે. ફરી બુકિંગ, હોટેલ, મીલ વાઉચર, વ્હીલચેર માર્ગદર્શન અને ઘણી મદદ ઉપલબ્ધ હોય છે. માત્ર કાઉન્ટર પર જઈને મદદ માંગવાની જરૂર છે. પરંતુ અહીં એક વધુ મહત્વની વાત છે. અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારોમાં એક માનસિકતા જોવા મળે છે કે જેટલું મળે એટલું ચાલે. આપણે મદદ માંગવામાં શરમ અનુભવીએ છીએ, પરંતુ યાદ રાખજો, આ સુવિધાઓ કોઈ ઉપકાર નથી. તમે જે ટિકિટ માટે પૈસા ચૂકવ્યા છે તેમાં આ સેવાઓ પહેલેથી જ સામેલ છે. ફ્લાઇટ એટેન્ડન્ટ્સનું કામ મુસાફરોને સહાયતા આપવાનું જ છે. અમેરિકાથી ભારતની મુસાફરી ઘણી વખત 14 થી 20 કલાક સુધી લાંબી હોય છે. આવી મુસાફરી દરમિયાન નાની મદદ પણ મોટો ફરક લાવી શકે છે. સમયસર મળેલું પાણી, વધારાનો બ્લેન્કેટ, ગેટ સુધીની મદદ, યોગ્ય ભોજન અથવા શાંતિથી બોર્ડિંગ, આ બધું મળીને આખી યાત્રાને વધુ સુરક્ષિત, આરામદાયક અને માનસિક રીતે સરળ બનાવી શકે છે. આગામી વખત જ્યારે તમે અથવા તમારા માતા-પિતા
અમેરિકાથી ભારત આવો ત્યારે ફક્ત બેગ અને પાસપોર્ટ સાથે નહીં, પરંતુ જાણકારી સાથે મુસાફરી કરજો, કારણ કે ઘણી વખત સૌથી કિંમતી સેવા તે હોય છે જેના માટે તમને એક પણ વધારાનો ડોલર ચૂકવવો પડતો નથી. માત્ર પૂછવાની જરૂર હોય છે.